ગઈકાલે હું મહેસાણા ગયો ત્યારે એક સ્ટુડન્ટે મને ક્વેશ્ચન પૂછ્યો હતો કે સર આવું થાય છે, બીક લાગે છે. એટલે એક છોકરી હતી વિસનગરની, નામ તો અત્યારે મને યાદ નથી, ભૂલી ગયો હું. તો મેં બહુ મસ્ત વસ્તુ સમજાવી છે, તમારા બધા માટે પણ કામની છે. કે એનું મને પ્રશ્ન એવો હતો કે સર જ્યારે પણ એને થોડા દિવસ પહેલાં ટેસ્ટની વાત કરી કે સર એ MCQમાં એમાં જોઉં તો મને ખાલી 2-3 ક્વેશ્ચન નહોતા આવડતા, બાકીના લગભગ 46, 47, 48 જેવા બધા જ MCQ મને આવડતા હતા. પણ 2-3 ક્વેશ્ચન મેં શરૂઆતમાં જ ક્યાંક મારે અઘરા આવી ગયા અને મેં જોયા તો એટલી બધી ગભરાઈ ગઈ, ડિપ્રેસ થઈ ગઈ કે એને મારે MCQ વાળા ભાગમાં બહુ જ પ્રોબ્લેમ થયો. અને સર મને માર્ક્સ આપ્યા એટલે મને ખબર છે અને મેં ચેક કર્યું 22 જ MCQ મને આવડ્યા. અને MCQમાં મારું પરફોર્મન્સ બરાબર રહ્યું નહીં, મને આવડ્યા નહીં. એના પછી તરત જ હું થિયરી લખવા બેઠી તો થિયરી પાર્ટ તો સર એટલો બધો ઇઝી હતો તોય મને લખવાનો મૂડ આવે નહીં, ભૂલી જવાય અને આખું પેપર મારું બહુ જ બકવાસ ગયું. તો આવા ટાઈપમાં શું કરવું જોઈએ? તો મેં બહુ સરસ સોલ્યુશન આપ્યું, બધાને બહુ જ કામ લાગશે. કે છેલ્લા 2 મહિના તમે સબ્જેક્ટની પ્રિપરેશન તો બેટા કરો છો, આ ગોલ્ડન વસ્તુ છે, તમને તમારા કોઈ સર સમજાવશે નહીં. કેમ કે હું ખાલી એકલો ટીચર નથી, હે ને, હું મારી પર્સનલ લાઈફમાં બધી વસ્તુ બહુ જ અપ્લાય કરું છું. ભગવાને મને એવી ગોડ ગિફ્ટેડ એવી વિચારસરણી આપેલી છે કે હું આ બધી વસ્તુને એનાલિસિસ કરી અને સ્ટુડન્ટને બહુ ઇઝી વસ્તુમાં સમજાવી શકું છું. કદાચ ભગવાને એટલે જ મને નવો રસ્તો એક આપ્યો છે કે ભાઈ તમે કોઈક જગ્યામાં સેમિનાર કરી અને એક મોટિવેશનલ સ્પીકરને જેમ છોકરાઓને મોટિવેટ કરો. કેમ કે બહુ જ બધા હોશિયાર વિદ્યાર્થીઓને છેલ્લા મેં 5-7 વર્ષમાં, રાઈટ, પહેલાંની આગલી વાતો અલગ છે, પણ 5-7 વર્ષમાં બહુ ટોપર સ્ટુડન્ટને એક્ઝામ ટાઈમે ડિપ્રેસ થઈને બહુ ઓછા માર્ક્સ આવતા મેં જોયેલા છે. મારા લાસ્ટ એની બેચની 2 છોકરીઓ જબરજસ્ત રેન્કર, એટલી બધી મસ્ત કે મને એમ હતું કે આ લોકો તો યાર આ વખતે જબ્બર માર્ક્સ લાવશે. છેલ્લા મહિનામાં લગભગ ટ્યુશનમાં દેખાયા જ નહીં. મેં પેરેન્ટ્સને પૂછ્યું તો કે સર એ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે છે ને એટલે એટલી ગભરાઈ જાય છે, ડિપ્રેસ થઈ ગઈ છે કે એવું કહે છે કે મારે કોઈ ટેસ્ટ આપવા જ નથી, હું વધારે ડિપ્રેશનમાં આવી જઈશ, એના કરતાં બોર્ડ એક્ઝામમાં જે થાય એ ખરું. મેં કીધું એકવાર મને મળવા લઈ આવો, હું એને સમજાવું કે આમ કરાય આમ કરાય. સર એ આવવા જ માગતી નથી. એટલા ટેન્શનમાં અમુક વાર આવી ગયા કે નીટની એક્ઝામ વખતે એમાંથી 1-2 સ્ટુડન્ટને નીટની એક્ઝામના 4 દિવસ 5 દિવસ પહેલાં ક્લાસ પર ચાલુ લેક્ચરે આમ ચક્કર ખાઈને પડી જાય, આમ શ્વાસ ચડી ગયા અને તાત્કાલિક મારા વાઈફને ત્યાં, મારું ઘર અને ક્લાસ સાથે જ છે, મારા વાઈફને બોલાવ્યા, એ બંનેને હેન્ડલ કરાવી, ગર્લ્સને પાણી પીવડાવ્યું, અમે બધા 2-3 ટીચરને, મારા વાઈફને બધાના ફાધર આવ્યા, ફટાફટ હોસ્પિટલ લઈ ગયા. આટલા બધા ડિપ્રેશનમાં આવી જાય છે. નીટની એક્ઝામ આપવી જ નથી, ગુજકેટ મારે આપવી જ નથી, બોર્ડની એક્ઝામ બહુ જ ખરાબ ગઈ તો ગુજકેટમાં કોઈ પ્રિપરેશન કરી જ ના હોય, ગુજકેટ જેમ આપી દીધી, નીટનું ભલે ફોર્મ ભર્યું હોય, નીટ આપી નથી. ખાલી એક જ જગ્યા પર નાનો પ્રોબ્લેમ છે, માનસિકતામાં. એટલે હું કાયમ કહું છું કે આ 2 મહિનામાં સબ્જેક્ટની પ્રિપરેશન કરો, પણ એની સાથે તમારી મેન્ટાલિટી, માનસિકતા જો બરાબર સ્ટ્રોંગ નહીં હોય ને, ગમે તેટલા તમે હોશિયાર હશો, એક્ઝામ ટાઈમે ડિપ્રેશન આવી જ જશે. અને કોક જો તમારી સાથે નહીં હોય, કેમ કે આટલા હજારો વિદ્યાર્થીને બધાને હું એકને પર્સનલી મોટિવેટ કરું ને એક્ઝામ ટાઈમે બધા મને ફોન કરો અને બધાને હું સમજાવી શકું એવું નહીં થાય. તમારે જાતે પોતાની રીતે કોન્ફિડન્ટ બનવું પડશે. દંગલ મૂવીમાં એના ફાધર એની ડોટરને પુલ ઉપરથી પાણીમાં ધક્કો મારીને એવું કહે છે કે હર બાર તેરા પપ્પા તેરે સાથ નહીં આયેગા. એ ડાયલોગ એને જ્યારે છેલ્લી ત્યારે યાદ આવે છે કે હવે મારે જાતે શીખવું પડશે. તો દરેક વખતે હું તમને એક્ઝામમાં મોટિવેટ નહીં કરી શકું, પર્સનલી મોટિવેટ નહીં કરી શકું. એટલે આજે સમજાવું છું કે આ વસ્તુ ખાસ આની પર ભાર નહીં આપો અને આ વસ્તુને તમે ઇગ્નોર કરશો કે સર તો બોલે તો ફીલ કરશો. 1-2 મહિનામાં હમણાં જ ટાઈમ તો દૂર છે નહીં. તો એમાં તમારે કરવાનું આટલું છે કે જ્યારે પણ પેપરમાં કોઈ પણ અઘરો ક્વેશ્ચન દેખાય તો એક માનસિકતા તમારે એવી સેટ કરવાની છે કે ભાઈ પેપરમાં હોશિયાર, મીડિયમ, ડબલા એવા વિદ્યાર્થીઓના વિભાગ પાડવા માટે થઈને સરને પેપરમાં હાર્ડ ક્વેશ્ચન મૂકવા પડે. પણ એ હાર્ડ ક્વેશ્ચનની માત્રા કેટલી હોય? 5 ક્વેશ્ચન. સમજે છે? તમારે ઊંધું વિચારવાનું કે તમે પોતે પેપર સેટર છો અને તમને એવું કહેવામાં આવે કે તમે પેપર બનાવો બોર્ડ લેવલનું એવરેજ, ઓટોમેટિક તમારું દિલ પણ એવું જ કહેશે કે ભાઈ પેપર આ લેવલનું હોવું જોઈએ. સર 50 MCQ છે, એમાંથી 30 ક્વેશ્ચન એકદમ મસ્ત ટેક્સ્ટબુક લેવલના, 15 થોડાક અઘરા અને 5-7 ક્વેશ્ચન થોડાક એવા રાખો કે થોડુંક અઘરા છોકરા, જે હોશિયાર છોકરાઓ છે એનું ટેસ્ટિંગ થાય. તો કોઈ પણ MCQ જુઓ અઘરો લાગે કે આપણે કોઈ દિવસ ક્યાંય સોલ્વ કર્યો નથી, બહુ જ અઘરો છે, તો આપણા મનને, આપણા દિલને બીતા બચાવવા માટે એક જ વસ્તુ બોલવાની છે કે ભાઈ હોય ચિંતા નહીં ભાઈ, પેપરમાં 2-5 ક્વેશ્ચન એવા હોય એ જાણી જોઈને મને ડિપ્રેસ કરવા માટે, મને હરાવવા માટે થઈને જાણી જોઈને આ ક્વેશ્ચન સરે મૂકેલો છે, કોઈ વાંધો નહીં.
હું ડિપ્રેસ નહીં થઉં. મને મારા સરે શીખવાડેલું છે. અને આ 5 ક્વેશ્ચન હમણાં તું ઉભર ભાઈ, શાંતિથી લાસ્ટમાં તને હું હેન્ડલ કરું છું. ઊભો રહે, આવા દે. અને 110% ગેરંટી મારીને કહું કે 5 ક્વેશ્ચનમાં 5 એવા તો નહીં જ હોય ને કે તમને સાવ 0 કંઈ જ નહીં આવડે, ટેક્સ્ટબુકની સાવ બહારના છે, ક્યાંય નથી જોયા. 5માં તમારામાં એટલી તો તાકાત છે કે 2-3 ને તો તમે ગમે તે તુક્કા બુક્કા લગાડીને આડા તો પાડી જ દેવાના. અને કંઈ ના હોય તો 5માં એ ટીક કરીને આવો, મારો બેટો એક તો સાચો પડવાનો જ છે. અરે 2 પડી ગયા તો ચિંતા 2 કે 3 માર્ક્સની જ હતી. અને તમે એને બાકીના 48, બાકીના 47 ઉપર ઠપકારી દો છો કે સીધા 47માંથી 48 સીધા જ અડધા 22-24 ક્વેશ્ચન આવડીને ઊભા રહે છે. એની ઇફેક્ટ સીધી થિયરીવાળા ભાગ પર આવે છે. તો આ નાની અમથી માનસિકતા બદલશો ને માસ્ટર, તમને એમ લાગશે કે યાર શું જાદુ થઈ ગયું. કોઈ પણ અઘરો ક્વેશ્ચન જુઓ એટલે આપણે શું સમજવાનું, ઉભર ભાઈ હોય. સમજાય કે નહીં ભાઈ? નથી કહેતા ગામ હોય ત્યાં ઉકેળો હોય એટલે એનો મતલબ એવું નહીં કે આખું ગામ ગંધાય જ છે. નહીં, આ હોય થોડુંક એવું હોય ભાઈ. હવે ગામ હોય ત્યાં આવું હોય, ખબર પડી કે નહીં? પણ બધા એવા હોય નહીં. એમ 2 ક્વેશ્ચન 3 ક્વેશ્ચન અને એવું વિચાર કે આ જાણી જોઈને ઉભર તું જાણી જોઈને મને હરાવવા માટે, મને પાછળ પાડવા માટે ગોલ છે એવું ના પહોંચી શકું અને હું ડિપ્રેસ થઈ જાઉં એટલે આ ચકેડું જાણી જોઈને મૂકેલું છે. હે ને? હા, વાંધો નહીં. ઉભર આખું વર્ષ આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરે છે, તને સોલ્વ નહીં કરી શકું, તું હમણાં ઉભર સાઈડમાં રહે. બસ આવા 5 ક્વેશ્ચન જ નીકળવાના હશે. કોઈ દિવસ કોઈ પેપરમાં 15 ક્વેશ્ચન 20 ક્વેશ્ચન એવા નહીં હોય, અને હોય તો આખું ગુજરાત ઊભું થઈ જાય. વસ્તુ સમજાય છે? અને ક્યાં દૂર છે આપણે હમણાં જોઈએ ને કે જે વર્ષે એવું કીધું કે 2023નું પેપર હાહાકાર મચી ગયો હતો. 2023માં એવું દિવ્ય ભાસ્કરમાં ટેગલાઈન હતી કે છેલ્લા 13 વર્ષનું સૌથી અઘરું પેપર. જોઈએ આપણે કે 13 વર્ષમાં અઘરા પેપરમાં કેવા MCQ હતા. તમને એમ થાય લે આમાં, હા એમાં બધા ગભરાઈ જાય છે. વસ્તુ સમજાય છે કે સમજાય તમને? અને અઘરું પૂછ્યું તમારે એક માટે ક્યાં અઘરું છે? આખા ગુજરાત માટે અઘરું છે. ઇઝી પેપરમાં બધાના 50માંથી 50 ને 47 ને 48 આવશે, તો અઘરું પેપર છે બધાને 42, 43, 44 આવશે. તો કે એમ રિઝલ્ટમાં ફરક પડવાનો નથી. સમજાઈ ગયું ને? પણ જે વ્યક્તિ એકચ્યુઅલી આનાથી પીડાય છે ને એ આ સોલ્યુશનને એપ્લાય કરવાનું ચાલુ કરી દેશે. હું આમ ટીવીની ચેનલ ચેન્જ કરું છું અને એમાં બાબા રામદેવ કહેતા હોય કે બસ આ એક યોગ, આ એક પ્રાણાયામ કરવાથી તમને કાયમી જે ડાયાબિટીસ છે મટી જશે. હું ચેનલ નેક્સ્ટ કરી નાખું. કેમ? મને ડાયાબિટીસ નથી, મારે જરૂર નથી, મને કોલેસ્ટ્રોલ નથી, નળીઓ બ્લોક નથી, એટલે એ યોગ હું કરતો નથી. પણ બહુ જ તકલીફ હોય, એકદમ બાબા રામદેવ બોલતા હોય, જે બહુ જ જાડિયા હોય ને અને કેટલા ટાઈમથી વજન ઉતારવાનું બિચારા માથાકૂટ કરતા રહે, એમાં ક્યાંક ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ક્યાંક રોડ પર પણ ક્યાંક લખેલું હોય હવે વજન ઉતારવું સહેલું છે, ઊભા રહી જાય. શું લખ્યું છે? કોન્ટેક્ટ નંબર શું છે? હાલો મારે વજન ઉતારવું છે. કેમ કે એ વ્યક્તિએ શોધી રહી છે. એમ તમારામાંથી જે વ્યક્તિ આ સોલ્યુશન શોધી રહ્યા છે કે સર મને ટેસ્ટમાં જઈને, એક્ઝામમાં જઈને, MCQમાં બહુ જ ડિપ્રેશન આવી જાય છે અઘરા ક્વેશ્ચન જોઈને, એનું સોલ્યુશન જડીબુટી ટેકનિક આ શીખવાડી દીધી તમને, બરાબર? પણ આના હું 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા સેમિનારના અલગથી લઉં અને એમાં શીખવાડું તો તમને બહુ જ વેલ્યુ થાય કે અલા 200 રૂપિયા ભર્યા છે, 300 રૂપિયા ભર્યા છે આ વાત સાંભળવા માટેના, હવે જો મારી લાઈફમાં એપ્લાય કરું તો વાત એની એ જ છે. ખાલી આપણે એ વસ્તુને ફ્રીમાં મળતી હોય કાં તો એમનામ ક્લાસમાં મળતી હોય એટલે આપણે એને ઇઝી લાઇટ લઈ લઈએ છીએ. એની એ વસ્તુ જો બેચમાં મળતી હોય, સોરી કંઈક પૈસા ભરીને મળતી હોય ને તો તમે કહો બહુ કામની વાત કરી સાહેબ, બહુ જોરદાર વાત હતી, આવી બહુ બધી વાર વાત કરી સર. એપ્લાય કરવાનું ચાલુ કરો, હે ને? આજે બોલું છું ગોખીને આવેલું હોય ને તો ના બોલાય, અનુભવમાંથી નીકળે છે અને આ પ્રૂવન છે. એકવાર ટ્રાય કરજો, કાલે પરમ દિવસે ટેસ્ટ હશે જ ને, તમે મને યાદ ના કરો તો કહેજો સાહેબ શું જોરદાર ટેકનિક શીખવાડી. બાકી MCQની ગભરામણ દૂર થઈ ગઈ. બસ આવડે છે બધું જ સમજવાનું, ખાલી ને ખાલી ગભરામણ છે, આવડે છે બધું જ. સમજાય? ઘણા લોકોને એવું હોય છે કે આમ પેટમાં બહુ જ ગેસ ચડે, ગેસ આમ ઉપર ઊંધો ગેસ ચડે અને એને લઈને આમ બેક સાઈડ પેન થાય ને ચેસ્ટના આ બધા ભાગમાં બધા પેન થવા માંડે, બહુ જ પેન થાય. લગભગ એટેકમાં આવું જ હોય. આ એટેક આવવાના જ મને બસ સિમ્ટમ્સ છે, એવું પેટમાં આમ આ દુખે છે ને એટેક આવશે જ. જઈ આવે ને સારું લાગે છે, એટેક જતો રહ્યો. હવે એટેક નહીં, કબજિયાત હતો તને, ગેસ થઈ ગયો હતો.
ગભરામણ ગેસની છે અને સમજે છે એટેક. એમ આપણને ગભરામણ જે છે ગભરામણની ગભરામણ છે, બાકી કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. બાકી સમજી ગયા કે નહીં?